નમસ્કાર. ધોરણ 6 પ્રકરણ 1 સંખ્યા પરિચય. આગળના આપણે 10 વિડીયો સુધી આપણે જોયું હતું. ઉદાહરણના પ્રયત્ન કરોના દાખલા આપણે જોયા હતા. હવે પ્રયત્ન કરો માટે આગળનો દાખલો આપણે જોવાનો છે. પ્રશ્ન 23 માં આપણે પહોંચ્યા છીએ. પ્રયત્ન કરોમાં કેટલા મિલીગ્રામ 1 કિલોગ્રામ બનાવે છે? તો સૌથી પહેલા આપણે ગ્રામ સાથે કમ્પેર કરી શકીએ, કારણ કે 1 મિલીગ્રામ એટલે કેટલા ગ્રામ થાય એ આપણને ખબર છે, અને 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય એ આપણને ખબર છે. તો સૌથી પહેલા આપણે જે જાણીએ છીએ એ માહિતી લખી દઈએ. 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? 1000 મિલીગ્રામ. અને 1 કિલોગ્રામ બરાબર આપણને ખબર છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. ઓકે, આટલી આપણને ખબર છે. જોજો ભેગી ના કરતા. 1000 ગ્રામ ભેગા મળીને 1 કિલોગ્રામ બનાવે, અને 1 ગ્રામ ક્યારે બને? 1000 મિલીગ્રામ. આ મિલીગ્રામ એટલે આપણે સોનીની દુકાને માપીએ છીએ એ જે સોનું બને એક કરતું આવી રીતે. આ ધારો કે 1000 મિલીગ્રામ થયું, બરાબર? 1000 મિલીગ્રામ ધારો કે આ છે, તો આ બને છે 1 ગ્રામ. અને આવા ગ્રામ 1 ગ્રામ 1000 ભેગા કરો, ઓકે. આ બીજું 1 ગ્રામ આશરે ધારી લઈએ. આ 1 ગ્રામ 2 ગ્રામ આવા 1000 ભેગા થાય ત્યારે 1 કિલોગ્રામ બને. ખાસ સમજો, આ બંને મિક્સ ના કરતા. મિલીગ્રામ સૌથી નાનો છે, એનથી મોટો ગ્રામ અને એનથી મોટો કિલોગ્રામ. તો આપણે હવે એને જે સરખામણી કરવાની છે, આપણે ત્રિરાશિ અહીંયા મૂકીશું, બરાબર? ત્રિરાશિનો ઉપયોગ તમને સમજાવી દઉં. ત્રિરાશિ એટલે કે 3 રાશિ. 3 માપ આપેલા અને ચોથું માપ આપણે શોધવાનું છે, એટલે એને કહેવાય છે ત્રિરાશિ. તો અહીંયા આપણને ગ્રામમાં ખબર છે, બરાબર? 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ છે? 1000 ગ્રામ, બરાબર? એટલે 1000 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ થાય એ શોધવાનું છે. ટૂંકમાં આપણે કહીએ તો 1000 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ એ આપણે શોધવાનું છે, બરાબર? તો આને શોધવા માટે સૌથી પહેલા શું કરશું? આપણી પાસે કઈ રાશિ છે, કયું માપ આપણી પાસે છે? ગ્રામનું. કયું શોધવાનું છે? મિલીગ્રામનું. તો એના માટે તમારે 3 માપ તમને ખબર હોવા જોઈએ. આપણે શોધવાનું છે મિલીગ્રામનું, તો અહીંયા લખશું મિલીગ્રામ. જે માપ આપણે શોધવાનું છે પાછળ લખશું, અને જે ખબર છે અહીંયા, બરાબર? આપણે 1000 ગ્રામના મિલીગ્રામ શોધવાના છે. કેટલા ગ્રામના? 1000 ગ્રામના. તો પહેલા તો કોઈ ગ્રામની સાથે મિલીગ્રામની સરખામણી બીજી કોઈ માપ સાથે આપણને ખબર છે? હા, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય એ આપણને ખબર છે. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, આટલી આપણને ખબર છે. ત્યારે 1 ગ્રામ હોય એટલે 1000 મિલીગ્રામ થાય. તો આપણે કેટલા ગ્રામના મિલીગ્રામ શોધવાના છે? 1000 ગ્રામના મિલીગ્રામ આપણે શોધવાના છે. 1000 કેટલા? હવે શું કરવાનું? જ્યારે પણ તમને આ રાશિ આપેલી હોય તો આ બાજુનું માપ છે, ઉપરનું નીચે આવશે અને નીચેનું ઉપર જશે. એટલે શું થાય? આ 1000 ને અંશમાં લઈ જવાના, 1 ને નીચે લઈ જવાના. બીજી ભાષામાં કહીએ તો વ્યસ્ત. વ્યસ્ત તો ના જ કહેવાય, ખાલી યાદ રાખવા પૂરતું વ્યસ્ત આપણે કહીશું. તો 1000 ક્યાં જતા રહેશે? અંશમાં, બરાબર? 1000 છેદમાં 1 ગુણ્યા કેટલા છે? 1000. 1000 આવા શૂન્યવાળા ગુણાકાર આવે ને ત્યારે શું કરવાનું? અહીંયા શૂન્ય કેટલા છે? 1 2 3 4 5 6, કુલ 6 શૂન્ય આવશે. એટલે આપણને ખબર પડી ગઈ. જેટલા શૂન્ય ટોટલ કરી દેવાનું. શેમાં? ગુણાકારમાં, સરવાળામાં નહીં, ઓકે? ભાગાકારમાં નહીં. શેમાં? માત્ર ને માત્ર ગુણાકારની પ્રક્રિયામાં. તો 1 એકા 1 અને કેટલા મીંડા? 6. 1 2 3 4 5 6. એ શું મળ્યું આપણને? પ્રશ્નાર્થ ચિહ્ન કયા ખાનામાં છે? મિલીગ્રામમાં. એટલે આ શું મળ્યું? મિલીગ્રામ. શેના બરાબર? આ શેના બરાબર મળ્યું?
પ્રશ્નાર્થ ચિહ્નની બાજુમાં શું છે? 1000 ગ્રામ. શેના બરાબર? 1000 ગ્રામ બરાબર એટલા મળ્યા આ 1000 બરાબર એકમ દશક 100 એકમ દશક 100 1000 1000 વાળા અને આ મિલિયન એટલે 1000 ગ્રામ એટલે 1 મિલિયન મિલીગ્રામ. પણ આપણને 1000 ગ્રામ નું નથી પૂછ્યું, કેના બરાબર પૂછ્યું છે? 1 કિલોગ્રામ બરાબર. બરાબર, તો આપણે 1000 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય એ આપણે અહીંયા ઉપર માહિતી છે તે આપણે ખબર છે. તો 1 કિલોગ્રામ બરાબર 1 મિલિયન મિલીગ્રામ. સાવ સહેલું છે, કશું યાદ રાખવા જેવું નથી. તમારે માત્ર માહિતી અને એકમો યાદ રાખવાના છે અને એકમો યાદ રાખવા ખૂબ સરળ છે, જે તમને પહેલા પણ મેં સમજાવેલું છે. આ આપણો જવાબ થશે કે 1 કિલોગ્રામ બરાબર 1 મિલિયન મિલીગ્રામ. બરાબર, આટલું લખી લો. એના પછીનો પ્રયત્ન કરવાનો દાખલો આપણે જોઈ લઈએ. પછીનો પ્રશ્ન છે, એક ખોખામાં 2 લાખ દવાની ગોળીઓ સમાય છે. બરાબર, ખાસ વાત જોઈએ. એકમ દશક 100 1000 10000 લાખ. 2 લાખ દવાની ગોળીઓ સમાય છે. કેટલી છે? 2 લાખ. એક બોક્સ છે એની અંદર 2 લાખ દવાની ગોળીઓ સમાય છે. હવે દરેક ગોળીનું વજન 20 મિલીગ્રામ છે. તો બોક્સમાંની બધી ગોળીઓનું કુલ વજન શોધો. શું શોધવાનું કીધું છે? બોક્સમાં જેટલી ગોળીઓ છે એનું કુલ વજન. બોક્સમાંની બધી ગોળીઓનું કુલ વજન. શું શોધવાનું છે? વજન. શેનું વજન? ગોળીનું. તો પહેલા આપણને કઈ માહિતી આપેલી છે કે અહીંયા દરેક ગોળીનું વજન એટલે દરેક ગોળીઓ સરખી છે. બરાબર, એક ગોળીનું વજન કેટલું છે? 20 મિલીગ્રામ. આપણને વજન શેમાં આપેલું છે? મિલીગ્રામમાં. એ આપણે કૌંસમાં લખી દઈશું, જેથી આપણે છેલ્લે માહિતી લખીએ એમાં કોઈ ભૂલ પડે નહીં. ડાયરેક્ટ અહીંથી જોઈ લેવાય, ઉપર આપણે વારે ઘડીએ જોવાની જરૂર પડે નહીં. એક ગોળીનું વજન છે 20 મિલીગ્રામ. આપણે કેટલી ગોળીઓનું વજન શોધવાનું છે? જો તો 2 લાખ દવાની ગોળીઓ. શું છે? ગોળીઓ. ગોળીઓ ક્યાં છે? અહીંયા કે અહીંયા? અહીંયા. તો આપણે અહીંયા લખવાનું, આ ખાનામાં લખવાનું. શું લખવાનું છે? 2 લાખ. 2 લાખ ગોળીઓનું વજન આપણે શોધવાનું છે. તો કીધું તું એમ કે આ શું થશે? જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ત્યારે આ ઉપર જશે ને આ નીચે. બે લાખ છેદમાં 1 ગુણ્યા 20. બરાબર, તો અહીંયા શું કરવાનું? પેલા 2 દુ 4. હવે જીરો કેટલા આવશે? ગણી દો. 1 2 3 4 5 6. 6 જીરો આવશે. 1 2 3 4 5 6. પહેલી વાર મેં તમને મિલિયનમાં આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે શીખવાડ્યું છે. આ વખતે હું ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કરું છું. બરાબર, કે જેથી તમને બંને પદ્ધતિ સમજે. એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ. કેટલા આયા? 40 લાખ. 40 લાખ. શું 40 લાખ? પ્રશ્નાર્થ ચિહ્ન છે. કયા ખાનામાં? વજનના. વજન શેમાં આપ્યું છે? મિલીગ્રામમાં. એટલે આ શું મળ્યું? મિલીગ્રામ. એ મિલીગ્રામ શું મળ્યું આપણને? 2 લાખ ગોળીઓનું વજન. શું મળ્યું? 2 લાખ ગોળીઓનું વજન કેટલું મળ્યું? 40 લાખ મિલીગ્રામ છે. 40 લાખ મિલીગ્રામ છે. હવે પ્રશ્નમાં જુઓ શું કીધું છે? તો બોક્સમાંની બધી ગોળીઓનું કુલ વજન. તો બોક્સમાં 2 લાખ ગોળીઓ છે. 2 લાખ ગોળીઓનું વજન આપણને મળી ગયું. મિલીગ્રામ અને કિલોગ્રામમાં શોધો. આપણને શેમાં મળ્યું વજન? મિલીગ્રામમાં. કિલોગ્રામમાં શોધવાનું બાકી.
હું ભાગ પાડું છું, તમારે ભાગ પાડવાના નથી. ક્યાં લખવાનું? આ દાખલાની નીચે. તો હું ટાઇટલ એ જ મારશું, બોક્સમાંની ગોળીઓનું વજન શેમાં આવે લઈશું? કિલોગ્રામમાં. આ શેમાં મળ્યું આપણને? મિલીગ્રામમાં. આ શેમાં મળ્યું? મિલીગ્રામમાં. બરાબર, એક ને એક જ વસ્તુ શોધી હશે પણ શેમાં? એકમનો ફેર છે. બરાબર, આપણે શેમાં શોધવાનું છે? કિલોગ્રામમાં. આપણને માહિતી શેમાં આપેલી છે? જો તો 2 લાખ ગોળીઓનું વજન શેમાં આપેલું છે? મિલીગ્રામમાં. હવે 1 મિલીગ્રામ એટલે આગળ કરાયો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે લખ્યું છે 1 મિલિયન એટલે કે 10 લાખ. 10 લાખ કિલોગ્રામ, સોરી 1 કિલોગ્રામ એટલે 10 લાખ મિલીગ્રામ. 1 કિલોગ્રામ, આ ખાસ ધ્યાન રાખજો, અહીંનું આમ ના થઈ જાય જે હમણાં મારે થઈ જાય. બરાબર, 1 કિલોગ્રામ, કિલોગ્રામ મોટો છે. 1 કિલોગ્રામ ક્યારે બને? જ્યારે ઝીણા 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 10 લાખ મિલીગ્રામ ભેગા થાય ત્યારે. તો આપણે કેટલા મિલીગ્રામનું વજન શોધવાનું છે? 40 લાખ. 40 લાખ મિલીગ્રામે કિલોગ્રામ કેટલા? ઓકે, તો આપણે કીધું એમ શું થશે? આ ઉપર જશે, આ નીચે આવશે. 40 લાખ છેદમાં 10 લાખ ગુણ્યા અહીંયા શું આવશે? ગુણાકાર ગુણ્યા 1. 0 0 કેન્સલ, 1 1 0, 2 0, 3 0, 4 5 6. કેટલા વધ્યા? 4. 4 શું? શેમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે? કિલોગ્રામ. તો શું થશે? બોક્સમાંની, ઉપર આપ્યું છે એમ લખવાનું, બોક્સમાંની બધી ગોળીઓનું કુલ વજન, બધી ગોળીઓનું કુલ વજન કેટલું છે? 4 કિલોગ્રામ છે. સમજાય છે? 40 લાખ મિલીગ્રામ. તમને એમ થાય કે આહા આટલું બધું? 40 લાખ મિલીગ્રામ એટલે કેટલા થાય? 4 કિલોગ્રામ જ થાય. બરાબર, આપણે ખાંડની થેલી 5 કિલોગ્રામની 5 ખાંડની થેલી આપણે ઉચકીને આવતા જશું. બરાબર, એટલું વજન થાય. એમાંથી 1 કિલોગ્રામ ઓછું. બરાબર, તો આ કેટલું વજન છે? 4 કિલોગ્રામ. લખી લેવા આટલું. પછી આગળ જોઈએ. પછીનો દાખલો પ્રશ્ન 25. મસ્ત મજાની બસમાં બેસીને ફરવા જવાનું છે અને મસ્ત મજાનો એવો દાખલો છે. જોઈએ ને શું આપ્યું છે? એક બસની મુસાફરી શરૂ થઈ અને વિવિધ સ્થળોએ 60 કિલોમીટર પ્રતિ કલાક. આને શું બોલાય? પ્રતિ એટલે દર કલાકે 60 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાક થાય એટલે 60 કિલોમીટરનું અંતર કાપ્યું. બીજી કલાક થઈ તો બીજા 60 કિલોમીટર એટલે 60 ને 60 કેટલા થયા? 120 કિલોમીટરનું અંતર. બરાબર, ત્રીજી કલાક થાય એટલે પાછો બીજા 60 કિલોમીટરનું અંતર કાપે છે. તો આ રીતે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. એનો પ્રવાસ નીચે આપેલો છે. અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં થોડુંક ના દેખાય એવું લાગે તો તમારી પાઠ્યપુસ્તકને પાના નંબર 14 ઉપર આ આકૃતિ આપેલી છે. તો સૌથી પહેલા શું આપ્યું છે? A થી B જાય છે, B થી C જાય છે, C થી D જાય છે, D થી E જાય છે, E થી F જાય છે, F થી G જાય છે, G થી પાછી A ઉપર આવી જાય છે. બરાબર, હવે શું કીધું છે? બસ દ્વારા A થી D સુધીનું કપાયેલ કુલ અંતર શોધો. બસ દ્વારા A થી B સુધી કપાયેલ એટલે A થી ચાલુ કરીને બસ ચાલુ થાય છે તો D સુધી પહોંચતા એને કેટલું અંતર કાપ્યું છે? તો આપણે અહીંથી પછી અહીં જઈશું, પછી અહીં જઈશું, અહીં જઈશું. બરાબર, અહીં હોયરું નથી કાઢવાનું. બરાબર, કે એક લીટો અહીં માર દો ને આ કેટલું થાય છે એમ કરવાનું નથી. બસ અહીંથી આમ નથી, ક્યાં જાય છે? ફરી 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 બધા જગ્યાઓ લેતી જાય છે. તો આપણે આ બધાનો જે ટોટલ છે એ શોધવાનું છે. તો શું કરવું પડશે? આપણે એનો સરવાળો. બરાબર, તો આપણને આપ્યું છે એમ લખીએ, બસ દ્વારા ક્યાં સુધી કપાવાનું છે? A થી B સુધીનું, A થી
ડી સુધીનું કપાયેલ કુલ અંતર આ આપણે શોધવાનું છે ને, એ આપણે જે આપ્યું છે બેઠા બેઠું લખતા શીખી જવાનું, બરાબર? તો એના બરાબર શું થશે? સૌથી પહેલા ડી સુધી ક્યારે પહોંચે છે? પહેલા એ થી બી જાય ત્યારે આગળ વધશે ને, તો સૌથી પહેલો કટકો કયો આપ્યો છે? એ થી બી સુધીનું અંતર. વત્તા, બરાબર? આમ આખું છે તમારે આખું લાઈનમાં આવી જતું હોય તો એમ લખજો, બરાબર? પછી આને લખીને અહીંયા વત્તા કરશે ને અહીંયાથી આમ છૂટું કરી નામ કરશે, એવું નથી કરવાનું, બરાબર? વત્તા પછી ક્યાં છે? બી થી ક્યાં જાય છે? સી. બી થી સી સુધીનું અંતર વત્તા બી થી સી પહોંચ્યો પછી ક્યાં જશે? સી થી ડી સુધીનું અંતર. સી થી ડી સુધીનું અંતર. ચાલો, એ થી બી સુધીનું અંતર કેટલું છે? એ થી બી 4170 કિલોમીટર વત્તા બી થી સી સુધીનું અંતર કેટલું છે? 3410 કિલોમીટર વત્તા સી થી ડી સુધીનું અંતર 2160. હું લખું છું દેખાય છે ને? વત્તાની નીચે વત્તા, બરાબરની નીચે બરાબર, જેના નીચે જે માહિતી છે એ જ આપી છે, બરાબર? કે કેમ ભેગું નથી કર્યું, એટલે વ્યવસ્થિત લખો તો તમને પણ જોવાની મજા આવે, વાંચવાની પણ મજા આવે, દાખલા ગણવાની પણ મજા આવે અને ચેક કરવાવાળાને પણ મજા આવે. તો શું કરવાનું છે? આ ત્રણેયનો સરવાળો કરીએ છીએ. એમ ના ફાવે તો આપણે રફ કામ કરશું. 4170 વત્તા 3410. 3410, બરાબર? એકમની નીચે એકમ આવવો જોઈએ, દશકની નીચે દશક, બરાબર? પછી આ 4170 આમ લખાય, 3410 આમ કરી નામ લખી દો, એમ ચાલશે નહીં. સરવાળામાં તમને જ ભૂલ પડશે, બરાબર? એટલે એક ખાસ ટેવ રાખવાની, એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100 ની નીચે 100, 1000 ની નીચે 1000 નો અંક આવવો જોઈએ. વત્તા પેલા છે 2160. હવે કરીએ સરવાળો. પેલા તો એકમનો સરવાળો 0 0 0. હવે કોણ છે? દશક. 7 દશક એટલે 70, 10 ને 60 નો સરવાળો. 7 ને 1 8, 8 ને 6 14, બરાબર? દશકના સ્થાનમાં છે એટલે 14 એટલે 140 થાય. પણ આપણે ક્યાં રાખશું? 140 ની શૂન્ય તો અહીંયા આવી જ ગઈ છે ઓલરેડી એકમના સ્થાનમાં. તો શું આવશે? 4. એની વધી ક્યાં જશે? 14 આવ્યો તો એકડો કોના ઉપર જશે? 100 ઉપર. 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 1 7, બરાબર? 100 નું કામ પૂરું. હવે 1000 નું 4000, 3000 ને 2000 નો સરવાળો. તો 4 ને 3 7, 7 ને 2 9, 9740. પણ 9740 શું છે? આ અંતર. અંતર શેમાં આપેલા છે? કિલોમીટર, બરાબર? તો બસ દ્વારા એ થી બી સુધીનું કપાયેલું કુલ અંતર 9740 કિલોમીટર છે. જેમ તમને પૂછ્યું હોય એમ જવાબ લખવાનો આપણે. અને નીચે અહીંયા એક લીટી છોડીને લખીશું. તો આપ્યું છે એ વસ્તે બસ દ્વારા શેનું? એ થી બી સુધીનું, એ થી બી સુધીનું કપાયેલું કુલ અંતર કેટલું છે? કેટલું મળ્યું આપણને? 9740 કિલોમીટર. શોધો એટલે કિલોમીટર છે અથવા કિલોમીટર થાય એ તમે કોઈ પણ ઓપ્શન અહીંયા લખી શકો. તો આ દાખલો અહીંયા પૂરો. હવે એની અંદર પેટા પ્રશ્ન હજી આવે છે, આગળ જોઈએ. આટલું લખી લ્યો. શું કીધું છે? બસ દ્વારા ડી થી જી સુધીનું કપાયેલ કુલ અંતર આપણે શોધવાનું છે. તો જે હતું આપણે પહેલામાં કર્યું એ જ રીતે છે કે બસ દ્વારા ડી થી જી સુધીનું કપાયેલું કુલ અંતર. તો ડી ક્યાં આવે છે? અહીંયા. ડી થી ક્યાં પહોંચવાનું છે? જી.
ત્યાં ડી થી ઈ જવાનું પહેલા, ઈ થી પછી એફ જવાનું, એફ થી પછી જી સુધી પહોંચવાનું છે. તો લખી લઈએ આપણે. પહેલા ક્યાં જાય છે? ડી થી શરૂ થાય છે. ડી થી ઈ સુધીનું અંતર, ડી થી ઈ સુધીનું અંતર વત્તા ઈ થી ક્યાં જાય છે? એફ, ઈ થી એફ સુધીનું અંતર વત્તા એફ થી ક્યાં જાય છે? જી, એફ થી જી સુધીનું અંતર. તો શું થશે? ડી થી ઈ સુધીનું અંતર કેટલું આપેલું છે? 8140 વત્તા ઈ થી એફ સુધીનું અંતર કેટલું છે? 4830 વત્તા એફ થી જી સુધીનું અંતર કેટલું છે? 2550. હવે આનો સરવાળો તમારે હોમવર્કમાં કરવાનો છે અને નીચે લખવાનું બસ દ્વારા ડી થી જી સુધીનું કપાયેલું કુલ અંતર જે જવાબ આવે એટલું છે. બરાબર? આટલું તમારે જાતે કરવાનું છે. બરાબર? એ તમે જાતે કરો અને પછી આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. હવે પછીનું છે ત્રીજો. ઉપરની રકમ તમે લખેલી છે, આકૃતિ તમે દોરેલી છે, એટલે ફરીથી તમારે કરવાની નથી. બરાબર? જો મુસાફરી એ થી શરૂ થાય, ક્યાંથી? એ થી, અહીંથી શરૂ થાય છે અને પરત એ પર પહોંચે, ફરતી 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 એ પર પરત આવે, એટલે પાછી આવે, પાછી એ પર પહોંચે, તો કપાયેલ કુલ અંતર શોધો. કુલ અંતર શોધવાનું છે. એટલે અહીંથી આટલો કટકો, પછી આટલો, આટલો, આટલો. બરાબર? એટલે કુલ અંતર શોધવાના છે. પણ એટલી બધી મજૂરી કરવા કરતા આપણી પાસે એ થી ડી નું અંતર તમારી પાસે છે જ. બરાબર? આપણે શોધ્યું ને આગળ. બરાબર? પછી ડી થી જી નું અંતર આપણી પાસે છે અને જી થી એનું અંતર આપણે લખી નાખીએ. બરાબર? તો શું લખવાનું? બસે કરેલ કુલ મુસાફરીનું અંતર, બસ દ્વારા કરાયેલ મુસાફરીનું કુલ અંતર. તો શું થશે? પહેલા એ થી આ ફરતો ફરતો ડી સુધીનો આપણે પહેલો પ્રશ્ન કર્યો. બરાબર? આનો પેટા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન કર્યો, એ થી ડી સુધીનું અંતર ખબર છે, તો એ થી ડી સુધીનું અંતર વત્તા ડી થી જી સુધીનું અંતર. પછી કેટલો કટકો બાકી રહ્યો આપણે? જી થી એ સુધીનું અંતર. તમારે સમય એવી રીતે લખવાનો, એવું નહીં મેનુ નીચે લખ્યું નહીં નથી લખવું ને, તમારી મરજી, તમારે જેમ લખવું એમ. બરાબર? તો એ અંતરો અહીંયા લખીને તમારે દાખલો જાતે ગણવાનો છે. તો આ દાખલો અહીંથી તમને હોમવર્કમાં આપું છું અને નીચે લખી નાખવાનું કે જો મુસાફરી એ થી શરૂ થાય અને પરત એ પર પહોંચે તો કપાયેલ કુલ અંતર જે જવાબ મળે એ આટલું છે. બરાબર? આ રીતે લખવાનું છે. આટલું લખી લો. પછીનો આપણે હજી આમાં પેટા પ્રશ્ન આગળ છે, આગળ જાતે ગણવાના છે તમારે. બરાબર? એટલું કરી લો, પછી આપણે આગળ જોઈએ. ચોથો પ્રશ્ન છે, શું તમે સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત શોધી શકો છો? તફાવત એટલે મોટામાંથી જે નાનું હોય એને બાદ કરવાનું. ઓકે? આ વસ્તુ ધ્યાન રાખવાનું. તફાવત એટલે બાદબાકી. કોની બાદબાકી? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની. તો હવે અહીંયા જોઈએ કે સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત. તો આપણે શોધવાનું છે તફાવત. તો કોનું અંતર પહેલા આપ્યું છે આપણને? સી થી ડી સુધીનું અંતર. કેટલું આપ્યું છે આપણે એ જોઈ લઈએ. સી થી ડી કેટલું છે? 2160 કિલોમીટર. પછી આપ્યું છે ડી થી ઈ. ડી થી ઈ. ઓકે? ડી થી
નું અંતર કેટલું આપ્યું છે? 8140 કિલોમીટર. હવે તફાવત શોધવાનો છે. તો મોટામાંથી નાનું બાદ કરવાનું. તો આમાં મોટા કોણ છે? સી થી ડી કે ડી થી ઈ? એ ક્યાંથી ખબર પડશે? અહીંથી. જો તો એ તો અહીંયા તમને દેખાય છે. આ મોટું છે કે આ મોટું છે? ઓબ્વિયસલી ડી થી ઈ. બરાબર. તો આ ડી થી ઈ સુધીનું જે અંતર છે એમાંથી સી થી ડી નું અંતર આપણે શું કરીશું? બાદ કરીશું. ડી થી ઈ સુધીનું અંતર ઓછા ડી થી ઈ આવી ગયો. હવે કોનો વારો? સી થી ડી સુધીનું અંતર. ચાલો, ડી થી ઈ સુધીનું અંતર કેટલું છે આપણી પાસે? 8140 કિલોમીટર. ઓછા કેટલા છે? 2160 કિલોમીટર. હવે રફ કામ કરીએ. 8160 ઓછા કેટલા છે? 8140 ઓછા 2160. બરાબર. આની હવે કરીએ બાદબાકી. પહેલા તો એકમના સ્થાને 0 માંથી 0 જાય તો રહેશે 0 0. હવે 4 માંથી 6 ના જાય તો કે 6 માંથી 4 બાદ કરવાના નથી. કોની પાસે માંગશે? આ કેટલા? 4 નથી 40 છે. કયા સ્થાને છે? દશકના સ્થાને. તો કોની પાસે માંગશે? 100 પાસે. આ દશક છે તો કે એકમ પાસે તો માંગી નાખે. એકમ પાસે તો પોતે ઓછા છે. બરાબર. તો કોની પાસે માંગશે? 100 પાસે. 100 એટલે આની પાસે કેટલા 100 છે? 100 છે. બરાબર. કે 100 ના દસકા કરે. બરાબર. કે 100 કોને આપી દે છે? આને. કેટલા આપે છે? આ 100 કોને આપે છે? અહીંયા. દશકના સ્થાને જાય એટલે કેટલા થઈ જાય? 100 એટલે 10 દશક એટલે 100 થાય. તો આને તો 100 થાય, આને આપી દીધો. આની પાસે તો કશું ના રહ્યું. તો 10 આની પાસેથી લીધા અને 4 તો આની પાસે હતા જ તે. તો 10 ને 4 14. 14 માંથી 6 જાય તો વધશે 8. હવે કે છે 0. આ કે મારી પાસે કાંઈ નથી. તો એમાંથી કેટલા કાઢવાના છે? હજી કાંઈ નથી અને આની પાસે 1 આપવાના છે. તો આ 100 કોની પાસે માંગશે? ને મોટા પાસેથી માંગે. કોણ છે મોટા? 1000. આ 1000 કેટલા છે? 8000 છે. તો 8000 માંથી 1000 આને આપી દેશે. તો 1000 આપે એટલે 10 100 થાય. થાય ને? 10 ગુણ્યા 100 કરો. 1 2 ને 3 એટલે 1000 થઈ ગયા. બરાબર. આ 10 100 એટલે 1000 થયા. 8000 માંથી 1000 આને આપી દીધા તો કેટલા 1000 રહ્યા આની પાસે? 7. તો 10 માંથી 1 જાય તો વધે છે 9. 7 માંથી 2 જાય તો વધે છે 5. 5980. તો કેટલા જવાબ આવ્યો? 5980 કિલોમીટર. તો આ આપણને તફાવત મળ્યો. કોનો? સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત. તો એ લખવાનું સી થી ડી અને ડી થી ઈ સુધીના અંતરનો તફાવત કેટલો છે? 5980 કિલોમીટર છે. બરાબર. આ આપણને તફાવત મળી ગયો. લખી લો આટલું. પછી આગળ જોઈએ. હવે કીધું છે થોડુંક નવું છે. પાછી અહીંયા જે આપણે ભણાવ્યું છે જૂનું, તમે જ વિચારો આપણે તેનો ઉપયોગ કરીશું. બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવતો સમય. સમય ક્યાં આપ્યો છે તમને? અહીંયા. કેટલો આપ્યો છે? 60 કિલોમીટર કાપે એટલે કેટલો સમય લે છે? 1 કલાક. બરાબર. તો A થી B સુધી પહોંચવા માટેનો સમય શોધવાનો છે. A થી B. તો શું શોધવાનું છે? સમય. આપેલું શું આપણને? અંતર. શેમાં આપેલું છે? કિલોમીટર. અંતર કિલોમીટર કૌંસમાં લખશું. બરાબર. હવે જો તો સમય આપણે પહેલા જે બંને આપેલા હોય ને એ લખવાનું. તો અહીંયા ક્યાંક છે આપણી પાસે. શું કીધું છે?
1 કલાકમાં 60 કિલોમીટર. તો 60 શું છે? કિલોમીટર. એટલે કિલોમીટરનું ખાનું જ્યાં છે ત્યાં 60 લખશું. આ કિલોમીટર છે એ શું છે? 60. કેટલા સમયમાં? 1 શું? કલાક. હવે શું કરવાનું છે આપણે? A થી B સુધી પહોંચવા માટેનો સમય શોધવાનો છે. A થી B એટલે A થી B કેટલા છે? 4170 કિલોમીટર. એ કેટલા? હવે આપણે શું કરશું? આ નીચે છે, આ ઉપર. 4170 છેદમાં 60 ગુણ્યા 1. પેલા તો શૂન્ય શૂન્ય ઉડી જશે. આનો નાનો શું છે? ભાગાકાર. એટલે 470 ભાગ્યા 6. તો 6 ના ઘડિયામાં જુઓ તો 4 આવે છે. 4 તો નાના કહેવાય. કઈ વાંધો નહીં, બે સંખ્યા લઈ લો. 41 કે 41 થી નાના. 6 1 6 બરાબર. એટલે શું આવે? 6 36. 6 સત્તા 42 વધી ગયા. આ કેટલા થશે? 36. હવે 41 માંથી 6 કાઢવાના છે તો 36. 41 માંથી કાઢો તો 36. 37 38 39 40 41. કેટલા આવ્યા? 1 2 3 4 ને 5. ઉપરથી ઉતાર્યો 7. 6 ના ઘડિયામાં 57 આવશે. બોલો 6 નો ઘડિયો. 6 8 48. ઓકે. 6 9 54. 7 માંથી 4 જાય તો 3. 3 અહીંયા પોઈન્ટ ભાગ નથી ચાલતો, આપણી પાસે કઈ નથી એટલે અહીંયા મૂકશું પોઈન્ટ. અહીંયા પોઈન્ટ મૂક્યો તો અહીંયા પણ પોઈન્ટ મૂકશું. મૂકો શૂન્ય. કેટલા આવ્યા? પોઈન્ટ 6 5 30. કેટલા આવ્યા? 69.5. 69.5 શું? ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે? સમયના ખાનામાં. સમય શેમાં છે? કલાક. 69.5 કલાક. શું કે છે? 69.5 કલાક એટલે 69 કલાક આખા. ઉપર 0.5 એટલે અડધી મિનિટ. શું થાય? અડધી મિનિટ. અને અડધી મિનિટ એટલે સોરી 69 કલાક આખા ઉપર 0.5 એટલે અડધો કલાક. બરાબર. સોરી, વાર ભૂલ થઈ ગઈ હતી. 69 કલાક આખા અને ઉપર 0.5 છે એટલે અડધો કલાક. અડધો કલાક એટલે મિનિટ કેટલી થાય? 30 મિનિટ. બરાબર. તો શું થશે? 69 કલાક તો આખા. 69 કલાક આખા અને ઉપર 0.5 એટલે અડધો કલાક. અડધો કલાક એટલે કેટલા થશે? કલાક પૂરો થયો નથી તો કેટલા થશે? 30 મિનિટ. કેટલું રહેશે? શેનું આપ્યું આપણે? A થી B સુધી પહોંચવા માટે લાગતો સમય 69 કલાક 30 મિનિટ થાય. બરાબર. તો અહીંયા આગળ લખશું A થી B સુધી પહોંચવા માટે 69 કલાક 30 મિનિટ નો સમય લાગે. બરાબર. 24 કલાકનો એક દિવસ હોય. બરાબર. એટલે આ 24 દુ 48 એટલે 2 દિવસ ઉપર આને થઈ જાય. બરાબર. તો આટલો સમય થશે. આ મુદ્દો ક્યાં લખવાનો છે? નીચે. બરાબર. આ લાઈન ક્યાં લખવાની? નીચે. બરાબર. આટલું લખી લો. એના પછીનો સમય આપણે શોધી લઈએ. હવે એમાં પાંચમામાં ડી છે. સી થી ડી. આ એક કરાવશું, સમજી લેજો બરાબર. બાકીના બે હોમવર્કમાં આપું છું. સી થી ડી સુધી પહોંચવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. તો સી થી ડી સુધીનું અંતર કેટલું છે? 2160 કિલોમીટર. સી થી ડી સુધીનું અંતર બરાબર 2160 કિલોમીટર. ઓકે. તો સી થી ડી સુધી પહોંચવા માટે
લાગતો સમય શોધવાનો છે શું સમય આપેલો શું સમય આપણને કલાકમાં શોધવાનો છે આપેલો છે શું અંતર અંતર શેમાં આપેલું છે કિલોમીટરમાં નીચે કિલો હવે અહીંયા આપણને કંઈક આપેલું છે 60 કિલોમીટર 1 કલાકમાં કાપે છે ઓકે 1 કલાકમાં 60 કિલોમીટર આપણે કેટલું ફેરવવાનું છે બસને 2160 કિલોમીટર 2160 એ કેટલા ઉપર નીચે રકમ આપી છે તો શું થઈ જશે આ છે ઉપર જશે ને ઉપર છે નીચે આવશે 2160 ભાગ્યા 60 0 ઉડે છો ના ઉડે હો એ ધ્યાન રાખજો છગડો ને છગડો ઉડશે નહીં શું કરવાનું 216 ભાગ્યા 6 216 ભાગ્યા 6 કરો 2 તો આવશે નહીં 6 ના ઘડિયામાં એટલે શું કરશું 21 લઈશું 6 તરી 18 18 પછી 19 20 21 કેટલા આયા 1 2 3 ઉપરથી ઉતાર્યો છગડો છાએ 36 શૂન્ય કેટલા આયા 36 આ અહીંયા આમ ઉડશે એટલે કેટલા આવશે 36 તો 36 શું મળ્યું કયા ખાનામાં પ્રશ્નાર્થ ચિહ્ન છે કલાકના ખાનામાં તો 36 કલાક બસ તારી મુસાફરી કરે છે બરાબર અઠવાડિયું તો ફરી જશે આટલું બધું ફરવાનું છે ઉપર તો શું મળ્યું આપણને સી થી ડી સુધીનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે 36 કલાક અહીં લખવાનું બસને સી થી ડી સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે 36 કલાકનો સમય લાગે છે તમારી ભાષામાં પણ લખી શકો બસ દ્વારા સી થી ડી સુધી પહોંચવા માટે લેવામાં આવેલ સમય 36 કલાક છે એમ લખો તો પણ ચાલે હજી આમાં પેટા પ્રશ્ન છે બરાબર તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 14 ઉપર પાઠ્યપુસ્તક એમાં પાના નંબર 14 એમાં છે આ પ્રશ્ન આપેલો છે 5માનો એમાં તમારે બી સુધી મેં કરાય તો સી અને ડી હોમવર્કમાં જાતે કરવાનો છે આટલું લખી લો આજે આપણે અહીં સુધી રાખીએ આના પછીના વિડીયોમાં આપણે આગળ જોઈશું